નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રવીણ જતાપરા અને આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ધ પ્રવીણ જતાપરા લેટ્સ લર્ન સાયન્સ. આપણે રાસાયણિક સમીકરણો વિશે ભાગ 1માં અભ્યાસ કર્યો કે રાસાયણિક પ્રક્રિયા વિશે છે. ભાગ 1માં આપણે અભ્યાસ કર્યો કે રાસાયણિક પ્રક્રિયા જે છે કોને કહેવાય. હવે આપણે અભ્યાસ કરીશું કે રાસાયણિક સમીકરણો, બરાબર, કે રાસાયણિક સમીકરણો કોને કહેવાય અને રાસાયણિક સમીકરણોને કઈ રીતે લખી શકાય. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રવૃત્તિ 1.1માં આપણે મેગ્નેશિયમની જે પટ્ટી લીધી હતી એને હવામાં આપણે સળગાવી તો શું બની ગયો હતો? એનો પાવડર, બરાબર, સફેદ રંગનો જે છે એ પાવડર આપણને મળ્યો હતો. અને એ પાવડર જે શું તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ, બરાબર. તો આને આપણે જો શબ્દોમાં વર્ણન કરીએ તો ખૂબ લાંબુ થઈ જાય કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવો ઓક્સિજનની હાજરીમાં તો તમને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આપણે આ શબ્દોની જગ્યાએ ટૂંકા સ્વરૂપમાં જો લખવું હોય આપણે તો આ સમીકરણને આપણે નીચે મુજબ લખી શકીએ. હજી ટૂંકા સ્વરૂપમાં, બરાબર, જેમ આપણે શબ્દમાં લખ્યું કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવી, એ જ રીતે તમારે જો ટૂંકા સ્વરૂપમાં લખવું હોય તો આ મુજબ લખી શકાય. જો કે મેગ્નેશિયમની પટ્ટી વત્તા ઓક્સિજન, બરાબર, gives to, બરાબર, આ જે તીરની નિશાની છે એને શું કહેવાય? gives to, એટલે કે આપે છે, બરાબર, કે પ્રક્રિયા કરીને આપણને જે આપે છે એ શું આપે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. કોની વચ્ચે? મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે, બરાબર. તો જેની વચ્ચે પ્રક્રિયા થતી હોય અથવા તો જેને આપણે સામાન્ય રીતે પ્રક્રિયકો કહીએ છીએ, બરાબર. તો પ્રક્રિયકો જે છે એને કઈ સાઈડ લખવામાં આવે છે? સામાન્ય રીતે ડાબી સાઈડ. અને જે આપણને નિપજ મળે છે, બરાબર, જે આપણને જે નિપજ મળે છે, બરાબર, એ નિપજને આપણે સામાન્ય રીતે કઈ રીતે લખીએ છીએ? જમણી સાઈડ, બરાબર. આ જે પ્રક્રિયકો જે છે એને LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, અને આ નિપજ જે છે એને આપણે કઈ સાઈડ લખીએ છીએ? RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. અને જે આ gives to ની નિશાની છે એટલે કે જે તીરની નિશાની છે, બરાબર, gives to ની જે નિશાની છે એટલે કે તીરની નિશાની, એ શું દર્શાવે? પ્રક્રિયાની દિશા. એટલે કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન જે છે એની પ્રક્રિયા થઈને આપણે શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે કે ડાબેથી જમણી તરફ પ્રક્રિયા થઈ છે એ આપણને દર્શાવે છે. એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ બને એ દર્શાવે છે. એટલે પ્રક્રિયાની જે છે એ દિશા દર્શાવે, બરાબર. આ તમને જે નીચે જે છે બધું લખાણ તમને આપી દીધું છે, બરાબર. જો એકથી વધારે પ્રક્રિયક હોય તો આપણે જેમ અગાઉ જોયું એમ કે પ્લસની સાઇન કરવામાં, એ જ રીતે જો એકથી વધારે જો નિપજ હોય તો એમાં પણ આપણે વચ્ચે આપણે શું કરીએ? પ્લસની સાઇન વત્તા, જેમ કે હાઇડ્રોજન વાયુ મળતો હોય તો આપણે શું કરી નાખીશું કે વત્તા H2, બરાબર. તો આ રીતે જે છે તમે લખી શકો છો. એ રાસાયણિક સમીકરણ લખવાની આ એક રીત છે. હવે આપણે આગળ જોઈએ કે રાસાયણિક સમીકરણને બીજી કઈ રીતે લખી શકાય, બરાબર. તો રાસાયણિક સ્વરૂપમાં આપણે જે શબ્દોમાં લખ્યું કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન gives to મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર. તો આ રાસાયણિક સમીકરણને આપણે હજી પણ જે છે એ સંક્ષિપ્ત સ્વરૂપમાં એટલે કે ટૂંકા સ્વરૂપમાં જે છે એ લખી શકીએ છીએ, બરાબર. તો હજી ટૂંકા સ્વરૂપમાં આપણે જો લખવું હોય તો આપણે શબ્દોની જગ્યાએ શેનો ઉપયોગ કરીશું? તત્વોની સંજ્ઞાનો, બરાબર. તો તત્વોની સંજ્ઞા જે છે એ આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કઈ રીતે તમે તત્વોની સંજ્ઞા જે છે એ લખી શકો છો, બરાબર. તો જેમ કે મેગ્નેશિયમ માટે આપણે કઈ સંજ્ઞા વાપરીએ છીએ? Mg વાપરીએ છીએ, બરાબર. કે મેગ્નેશિયમ માટે આપણે કઈ સંજ્ઞા વાપરીએ છીએ? Mg, બરાબર. એ જ રીતે તમે જો ઓક્સિજનમાં આપણે શું વાપરીએ છીએ? O2. O2 જે છે શું દર્શાવે? ઓક્સિજનનો અણુ છે, બરાબર. પરમાણુ હોય તો ખાલી ફક્ત શું આવશે? MgO, બરાબર. તો આ રીતે તમે શબ્દોની જગ્યાએ જે છે સંજ્ઞા વાપરીને પણ સમીકરણને હજી પણ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી શકો છો. હવે આ સમીકરણમાં જો એક બાબત તમને બધાને ધ્યાને આવતી છે કે મેગ્નેશિયમ જે છે, બરાબર, એ ડાબી સાઈડ કેટલા છે? 1, બરાબર. જમણી સાઈડ પણ મેગ્નેશિયમ કેટલા છે? 1. પરંતુ જો તમે ઓક્સિજન જુઓ, બરાબર, તો ઓક્સિજન જે છે એ આ સાઈડ કેટલા છે? 2. અને આ સાઈડ ઓક્સિજન કેટલા છે? 1, બરાબર. તો આ રીતે જે છે તમે જોઈ શકો કે આ સમીકરણ જે છે કેવું? સમતોલિત નથી, બરાબર. તો સમતોલિત નથી એટલે કે બંને બાજુ જે છે એ તત્વોની તત્વોની સંખ્યા જે છે એ સમાન નથી, બરાબર. બંને બાજુ તત્વોની જે છે સંખ્યા છે એ કેવી છે? અલગ અલગ. તો આ રીતે જો તત્વોની સંખ્યા જે છે અલગ અલગ હોય તો આવા સમીકરણને આપણે શું કહીશું? અસમતોલિત સમીકરણ, બરાબર. આવા સમીકરણને આપણે શું કહીશું? અસમતોલિત
સમીકરણ, બરાબર, અસંતુલિત સમીકરણ જે છે એ કહેવાય છે, બરાબર. તો ખ્યાલ આવી ગયો બધાને કે અસંતુલિત સમીકરણ જે છે એ શા માટે કહેવાય? કેમ કે આ સમીકરણમાં જે છે બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ એટલે કે પ્રક્રિયકો તરફ અને નિપજો તરફ જે છે તત્વ અથવા તો પરમાણુની સંખ્યા સમાન નથી, બરાબર. હવે આપણે એનું એક બીજું પણ નામ છે, બરાબર. તો આ સમીકરણનું બીજું નામ જે છે માળખાકીય રાસાયણિક સમીકરણ, બરાબર. માળખાકીય એટલે કે સાવ સામાન્ય કે શરૂઆતનું, બરાબર, કે શરૂઆતનું રાસાયણિક સમીકરણ. હવે જો આ સમીકરણ જે છે સંતુલિત ન હોય તો આપણે શું કરવું પડે? આ સમીકરણને સંતુલિત કરવું પડે. હવે જ આપણે જોઈએ કે રાસાયણિક સમીકરણને સંતુલિત જે છે એ કઈ રીતે કરી શકાય. હવે જોઈએ આપણે ધોરણ 9માં જે છે એ દળ સંચયનો નિયમ શીખી ગયા કે કોઈ પણ પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી, બરાબર. કોઈ પણ પ્રક્રિયામાં જે છે દ્રવ્યનું શું છે? સર્જન કે વિનાશ થતું નથી, બરાબર. તો આ જે પ્રક્રિયા છે, બરાબર, અથવા તો આ જે વાક્ય જે છે એને આપણે શું કીધું હતું? દળ સંચયનો નિયમ, બરાબર. તો હજી એને આપણે વિસ્તારથી સમજીએ એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોમાં રહેલ તત્વોનું કુલ દળ અને પ્રક્રિયકોમાં રહેલા કુલ દળ જે છે એ જેટલું જ હોય, એટલે કે બંનેનું જે છે કુલ દળ જે છે હંમેશા માટે કેવું તમને મળશે? સમાન મળશે. બરાબર. તો આગળ આપણે જોઈએ કે બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા તત્વોની પરમાણુની સંખ્યા હંમેશા કેવી હોય છે? સમાન. જો આ શબ્દ જે છે એ ખાસ મહત્વનો છે કે પરમાણુની સંખ્યા જે છે એ હંમેશા કેવી રહેવી જોઈએ? સમાન. એટલે કે શરૂઆતમાં એટલે કે પ્રક્રિયકો તરફ અથવા તો ડાબી તરફ જેટલા તત્વો છે અને જમણી તરફ જેટલા તત્વો છે બંનેમાં જે છે પરમાણુની સંખ્યા હંમેશા કેવી રહેવી જોઈએ? સમાન. અને તો જ તે બંનેનું જે છે દળ સમાન થાય અને તો જ તે આપણે સામે તે કહી શકીએ કે સંતુલિત સમીકરણ, બરાબર. જેમ કે આપણે પ્રવૃત્તિ 1.3માં જોયું હતું, આપણે ઝિંક સલ્ફ્યુરિક એસિડ, બરાબર, અને ઝિંક અને સલ્ફ્યુરિક એસિડની આપણે પ્રક્રિયા કરી તો આપણે શું મળતું હતું? ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ, બરાબર. તો એ સમીકરણ આપણે જો સંજ્ઞા સ્વરૂપમાં લખીએ તો કઈ રીતે લખી શકાય? Zn H2SO4 gives to ZnSO4 વત્તા H2, બરાબર. તો હવે આ સમીકરણમાં તમે જુઓ કે ડાબી તરફ આપણે જોઈએ તો ઝિંક જે છે કેટલા છે? 1. એ જે તમે જુઓ કે જમણી તરફ પણ ઝિંક કેટલા છે? 1, બરાબર. તો ઝિંક માટે તો બંને સાઈડ સરખા જ છે, બરાબર. હવે આપણે જોઈએ હાઇડ્રોજન, બરાબર. તો આમાં પણ કેટલા છે? H2, આમાં પણ કેટલા છે? H2. તો બંનેમાં જે છે હાઇડ્રોજનની સંખ્યા કેવી છે? સરખી, 2, બરાબર, સમાન છે. હવે આપણે આગળ જોઈએ કે સલ્ફર, બરાબર. તો સલ્ફર તમે જુઓ કે ડાબી સાઈડ જે છે સલ્ફર કેટલા છે? 1. એ જ રીતે તમે જુઓ કે જમણી સાઈડ પણ સલ્ફર કેટલા છે? 1. એટલે કે આ જે છે બંને સાઈડ કેવા છે? સરખા. એ જ રીતે ઓક્સિજનમાં તમે જોઈ શકો છો કે બંને સાઈડ જે છે ઓક્સિજન કેટલા છે? 4, બરાબર. તો આ જે સમીકરણ જે છે આ રાસાયણિક સમીકરણ જે છે એ સમીકરણને કેવું આપણે કહીશું? સમતોલિત સમીકરણ. કેમ કે બંને તરફ, બરાબર, કે તીરની જે નિશાની છે અથવા તો Q2ની જે નિશાની જે છે એની બંને તરફ ડાબી તરફ અને જમણી તરફ જે છે પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યા કેવી છે? એક સમાન, બરાબર. તો હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ કે જો કોઈ સમીકરણ જે છે સમતુલિત ન હોય તો એ સમીકરણને સમતુલિત કરવા માટે આપણે જે છે એ અમુક જે છે એ પગલાં લેવા પડે અથવા તો અમુક જે છે સોપાને આપણે આપેલા છે પાઠ્યપુસ્તકમાં, બરાબર. આ જે તમને સ્ક્રીન પર દેખાય છે એ આપણું ધોરણ 10નું છે ગુજરાત બોર્ડનું NCERTનું પાઠ્યપુસ્તક જ છે અને હું તમને એમાંથી તે અભ્યાસ કરાવું છું, બરાબર. તો સૌથી પહેલાં આપણે જો સમીકરણને જોઈએ, બરાબર, કે Fe વત્તા H2O, તો Fe3 અને O4. તમે જુઓ કે Fe જે છે ડાબી સાઈડ કેટલા છે? 1, બરાબર, કે ડાબી સાઈડ Fe કેટલા છે? 1. પણ તમે જુઓ કે જમણી સાઈડ જે છે Fe કેટલા છે? 3, બરાબર. એ જે તમે જુઓ કે હાઇડ્રોજન જે છે એ કેટલા છે? 2. તો એ તો 2 છે પણ Fe જે છે એ સમતુલિત નથી. ઓક્સિજન આમાં કેટલા છે? 1. અહીં ઓક્સિજન કેટલા છે? 4, બરાબર. તો 1 છે અને અહીં સાઈડ કેટલા છે? 4 જે છે, બરાબર. તો એ આપણે કહી શકીએ કે આ જે છે એ સમતુલિત નથી. તો સમતુલિત કરવા માટે આપણે અમુક જે છે એ સોપાન આપ્યા છે, બરાબર. તો સૌપ્રથમ સોપાન શું છે કે બંને તરફ જેટલા પણ પ્રક્રિયકો અને નિપજો હોય એ તરફ આ રીતે શું કરી નાખવાનું? તમારે ચોરસ બોક્સ, બરાબર. તો આ બધી આપણે જેમ 4 ચોરસ બોક્સ કરી નાખીએ એમ ચોરસ બોક્સ કરી નાખીએ. બીજું આપણે જે છે
પ્રથમ સોપાનમાં કંઈ કરવાનું નથી, બરાબર. હવે જોઈએ સોપાન 2 કે બંને સાઈડ જે છે તમારે શું કરવાનું છે, બરાબર, કે ડાબી તરફ અને જમણી તરફના જે જુદા જુદા પરમાણુ રહેલા છે, બરાબર, એની સંખ્યા લખવાની છે. જેમ કે આપણે સૌપ્રથમ જોઈએ એફી ડાબી તરફ કેટલા છે 1, જમણી તરફ કેટલા છે 3, બરાબર. હાઇડ્રોજન પર કેટલા છે 2, બરાબર, બંને સાઈડ 2 છે. પણ એ જ રીતે તમે આગળ જોશો કે ઓક્સિજન જે છે, બરાબર, કે ઓક્સિજન જે છે કેટલા છે અહીંયા 1, બરાબર, ને અહીંયા કેટલા છે 4, બરાબર. તો એ આપણે જોયું પહેલા કે સમતોલિત નથી, બરાબર, પણ આપણે પહેલા સોપાનમાં એમ કરી નાખો કે બંને લખી નાખવાના. હવે આપણે જોઈએ કે સોપાન 2. તો સોપાન 2 માં આપણે શું કરવાનું કે સૌથી વધારે, બરાબર, સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનોને સમતોલિત કરવાની શરૂઆત કરવાની, બરાબર, કે સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનો, બરાબર. તો એમાં આપણે સૌપ્રથમ જે છે જોઈએ તો સૌથી વધુ સંયોજન ધરાવતું જે છે, સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન કયું છે H2O અને Fe3O4, બરાબર. તો તેમાં આપણે સૌપ્રથમ જોઈએ કે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરી, બરાબર. તો સૌથી વધારે જે છે તત્વ ધરાવતું કયું છે, પરમાણુ ધરાવતું કયું છે Fe3O4, બરાબર, સૌથી વધારે પરમાણુ ધરાવતું સંયોજન, બરાબર. તો હવે એમાં રહેલા ઓક્સિજનની પસંદગી આપણે કરીએ, બરાબર. તો ઓક્સિજન જે છે જો H2O માં કેટલા ઓક્સિજન છે, ફક્ત 1 ઓક્સિજન છે, બરાબર. હવે જ્યારે Fe3O4 માં કેટલા છે 4, બરાબર. તો બંને સાઈડ આપણે સમાન કરવા હોય તો અહીંયા આપણે કેટલા વડે ગુણવા પડશે 4 વડે, બરાબર. આ અહીંયા એકને જે છે અહીંયા સોરી અહીંયા જે એક જે દર્શાવ્યો છે, બરાબર, અને અહીંયા જે 4 દર્શાવ્યા છે, શું દર્શાવે છે બંને સાઈડ પરમાણુની સંખ્યા, બરાબર. તો આને આપણે કેટલા વડે ગુણીશું 4 વડે, બરાબર. તો હવે આપણે અહીં એક બાબત જે છે ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે ઓક્સિજન જે છે એને કેટલા વડે ગુણ્યા છે આપણે 4 વડે, અને તો આપણે સહગુણક મૂક્યો છે, બરાબર. સહગુણક એટલે કે શરૂઆતનો ગુણક હોય. આપણે જે છે એ સંયોજનમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાનો નથી, બરાબર, કે સંયોજન અથવા તો તેના જે સૂત્રો જે છે એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાનો નથી. આપણે ફક્ત સહગુણક જ મૂકવાનો છે. આ ખાસ બાબત જે છે ધ્યાનમાં રાખવાની છે દરેક વિદ્યાર્થી મિત્રોએ, કે જ્યારે પણ આપણે રાસાયણિક સમીકરણ જે છે સમતુલિત કરતા હોય તો ફક્ત જે છે આપણે સહગુણક મૂકવાનો છે, એના સૂત્રમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, બરાબર. જો તમે સૂત્રમાં ફેરફાર કરો તો આખી પ્રક્રિયા જે છે બદલાઈ જશે, બરાબર. તો એ જે છે પ્રક્રિયા થઈ જ ન અથવા તો ના થઈ શકે એવું પણ બની શકે. જેમ કે જો કે આપણે શું કર્યું છે કે સહગુણક 4 મૂક્યો એટલે આપણે શું લખશું 4H2O, નહીં કે H2O4, બરાબર. આવું કોઈ આપણે જે છે એ ભૂલ કરવાની નથી લખતી વડે. હવે આપણે જોઈએ કે સોપાન 5, બરાબર. તો સોપાન 5માં આપણે જોઈએ કે Fe અને H એટલે કે ફ્લોરિન Fe એટલે કે આયન અને હાઇડ્રોજન હજી પણ જે છે સમતોલિત નથી. આપણે ફક્ત જે છે સમતોલિત કોને કર્યા, ઓક્સિજનને, બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ કે હાઇડ્રોજન, બરાબર. તો પ્રક્રિયકમાં જે છે હાઇડ્રોજન કેટલા છે જો કે અહીંયા તમે જોઈ શકો કે 4 દૂને આપણે કેટલા થઈ ગયા 8, બરાબર. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા 8, અને અહીંયા કેટલા છે H2, બરાબર, એટલે કે હાઇડ્રોજન જે છે ફક્ત કેટલા છે આપણી પાસે 2, નિપજ તરફ જે છે 2 છે, જ્યારે પ્રક્રિયક તરફ જે છે કેટલા છે 8, બરાબર. તો અહીંયા 8 છે, અહીંયા 2 છે, બરાબર. તો આપણે અહીંયા જો કે જમણી તરફ જે છે 8 કરવા હોય તો કેટલા વડે આપણે ગુણીશું 4 વડે, બરાબર, એટલે કે 2 ગુણ્યા 4 જે છે એ થશે, બરાબર. તો જમણી તરફ જે છે કેટલા વડે ગુણ્યું આપણે 4 વડે, બરાબર. અહીંયા આપણે ઓક્સિજનને સમતોલિત કરવા આપણે કેટલા વડે ગુણ્યું 4 વડે, બરાબર. તો આ જે છે આંશિક રીતે જે છે સમતોલિત સમીકરણ જે છે એ કહી શકાય, બરાબર. તો આંશિક જે છે એ શબ્દ જે છે શા માટે વપરાયો છે, કેમ કે જે છે પૂરેપૂરું જે છે સમીકરણ સંતુલિત નથી. હજી પણ તમે જુઓ કે Fe જે છે અહીંયા ફક્ત કેટલો છે 1, અને અહીંયા જે છે Fe તમને કેટલા જોવા મળે છે 3, એટલે કે આ પૂરેપૂરું જે છે સમતોલિત સમીકરણ નથી, બરાબર. તો હવે આપણે પૂરેપૂરું સમીકરણને જે છે સમતોલિત કરવામાં આપણે જોઈએ કે પ્રક્રિયક, બરાબર, કે પ્રક્રિયકોમાં એટલે કે ડાબી તરફ Fe જે છે તમને કેટલો જોવા મળે છે 1, જમણી તરફ Fe3O4 માં Fe કેટલા છે 3, બરાબર. તો અહીંયા આપણે 1 છે 3 કરવો હોય તો કેટલા વડે ગુણીશું આપણે 3 વડે, બરાબર. તો આ રીતે તમે જુઓ કે સમીકરણને જે છે આપણે કેટલા વડે ગુણ્યું 3 Fe વત્તા 4H2O, બરાબર. તો શું બન્યું Fe3O4 અને 4H2O, બરાબર. તો આ રીતનું જે છે સમીકરણ બની ગયું, બરાબર. હવે તમે જુઓ કે બંને તરફ, બરાબર,
કે બંને તરફ જે છે એ કેટલા છે આમાં જુઓ કે Fe કેટલા છે 3, આમાં પણ Fe કેટલા 3. હવે આમાં જો હાઇડ્રોજન કેટલા છે 4 દૂને 8, આમાં પણ હાઇડ્રોજન કેટલા 4 દૂને 8, આમાં ઓક્સિજન કેટલા છે 4, આમાં પણ કેટલા છે ઓક્સિજન 4. બરાબર. તો હવે જો આ સમીકરણ જે છે એ કેવું કહેવાય? સમતોલિત સમીકરણ. બરાબર. તો આ સમીકરણને આપણે શું કહ્યું છે? સમતોલિત સમીકરણ. અને આ જે પદ્ધતિ જે છે બરાબર કે સમતોલિત કરવાની આ જે પદ્ધતિ જે છે બરાબર એને કઈ કહેવાય? હિટ એન્ડ ટ્રાયલ. બરાબર કે ટ્રાય આપણે કરતા રહેવાની. બરાબર કે પ્રયત્ન કરતા રહેવાના. બરાબર. અને આપણે જે છે એક સમય એવો આવશે કે સંતુલિત થઈ ગયેલું સમીકરણ જે છે એ મળશે. બરાબર કે નાનામાં નાના પૂર્ણાંક જે છે સહગુણાંક વડે સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર. નાનામાં નાના જે છે એ પૂર્ણાંક સહગુણાંક. બરાબર. પૂર્ણાંક હોવા જોઈએ. અપૂર્ણાંકથી તમે જે છે સંતુલિત કરી શકો નહીં. બરાબર. તો આ સમયે તમે જુઓ કે હિટ એન્ડ ટ્રાયલમાં આપણે શું કરવાનું? નાનામાં નાની પૂર્ણાંક સંખ્યાથી જે છે સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર. હવે આપણે જોઈએ સોપાન 7. બરાબર. તો સોપાન 7માં જે છે સૌથી મહત્વની વાત આવે છે આપણે શું કરવાનું છે કે ભૌતિક અવસ્થાઓ. બરાબર. તો અવસ્થાઓ આપણે જોઈએ છીએ. બરાબર. 3 પ્રકારની અવસ્થાઓ કઈ હોય? ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર. અને ત્રીજી આપણે ચોથી જે છે આપણે એક વધારે ભરીશું. બરાબર કે જલીય અવસ્થા. જલીય એટલે શું? કે કોઈ પણ પદાર્થ હોય એનું પાણીમાં બનાવેલું દ્રાવણ હોય તો આપણે સામાન્ય કેવું કહીશું? જલીય દ્રાવણ. બરાબર. એને સામાન્ય શું કહેવાય? જલીય અવસ્થા. બરાબર. તો જલીય અવસ્થાને જે છે અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? એક્વસ. બરાબર. તો અંગ્રેજીમાં આપણે જે છે એક્વસ કહીએ. બરાબર. એટલા માટે જે છે આપણે એના માટે જે છે કયું જે છે વાપરીશું સંજ્ઞા? એક્યુ. બરાબર. તો ભૌતિક અવસ્થા દર્શાવવા માટે આપણે જે છે કાઉન્સમાં જે છે પડખે લખી નાખવાનો. કયો શબ્દ લખશું? એક્યુ. બરાબર. એક્વસ. એ જ રીતે આપણે જોઈએ કે ઘન હોય તો આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? સોલિડ. તો એના માટે કયો શબ્દ વાપરીશું? એસ. બરાબર. એ જ રીતે તમે જુઓ કે વાયુ હોય તો એને આપણે શું કહીએ છીએ? ગેસ. એટલે એના માટે વાપરીશું આપણે જી. એ જ રીતે જુઓ કે પ્રવાહી હોય તો એને આપણે શું કહીએ છીએ સામાન્ય અંગ્રેજીમાં? લિક્વિડ. બરાબર. તો આ બધા અંગ્રેજી શબ્દો. જેમ કે ઘનને આપણે સોલિડ કહીએ તો એના માટે આપણે વાપરીશું એસ. એ જ રીતે તમે જુઓ કે પ્રવાહીને આપણે લિક્વિડ કહીએ તો એના આપણે વાપરીશું એલ. બરાબર. એ જ રીતે તમે જુઓ કે વાયુને આપણે ગેસ કહીએ તો એના આપણે વાપરીશું જી. અને જલીય દ્રાવણ હોય તો એને કહીએ છીએ એક્વસ. અને એના માટે વાપરીશું આપણે એ ક્યુ. બરાબર. તો આ જ રીતે જે છે તમે સમીકરણને હવે લખી શકો એમ કે Fe જે છે ઘન સ્વરૂપે તો આપણે શું લખ્યું? કાઉન્સમાં FeS. બરાબર. H2O જે છે બરાબર એ જી. બરાબર. હવે H2O જી નો મતલબ શું થઈ ગયો? કે પાણી જે છે એ કયા સ્વરૂપે તમને જોવા મળે છે? વરાળ સ્વરૂપે અથવા તો બાષ્પ સ્વરૂપે. બરાબર. એટલે આપણે શું લખીશું? H2O જી. Fe3O4. બરાબર. એ જે છે તમને કયા સ્વરૂપે જોવા મળ્યું? ઘન સ્વરૂપે. બરાબર. અને H2 જે છે એ હાઇડ્રોજન. બરાબર. એ બધાને ખ્યાલ છે આપણે સામાન્ય કે હાઇડ્રોજન જે છે કયા સ્વરૂપે જોવા મળે? વાયુ સ્વરૂપે. એટલે આપણે શેના વડે એને દર્શાવ્યું? જી સ્વરૂપે. બરાબર. તો આને જે છે એ સંતુલિત રાસાયણિક સમીકરણને દર્શાવે છે. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને તમારે જો સંપૂર્ણ રીતે દર્શાવ્યું હોય કે ફક્ત જે છે એ સંજ્ઞાઓ દ્વારા તીરની નિશાની દ્વારા જે તમારે બધો જ તે ખ્યાલ મેળવવો હોય તો હજી પણ આપણે અમુક વસ્તુઓ જે છે એ દર્શાવવી પડે. બરાબર. તો એને આપણે શું દર્શાવવાનું છે? એમાં પ્રક્રિયાની પરિસ્થિતિ દર્શાવવાની છે. બરાબર. કે કઈ પરિસ્થિતિમાં આપણે જે છે આ પ્રક્રિયા જે છે એ કરી છે. બરાબર. એટલે કે તાપમાન કેટલું હતું, દબાણ કેટલું હતું, ઉદ્દીપક તરીકે જે છે આપણે કોનો ઉપયોગ કર્યો છે. બરાબર. આ બધાને આપણે જે છે એ દર્શાવવાનું. બરાબર. અને બંને રીતે દર્શાવી શકાય. તમે જોઈ શકો કે સમીકરણમાં તીરની નિશાની ઉપર અને નીચે તરફ બંને જે છે તમે દર્શાવી શકો. બરાબર. જેમ કે આપણે જુઓ કે COG. બરાબર. એટલે કે કાર્બન મોનોક્સાઇડ કેવા સ્વરૂપમાં છે? ગેસિયસ સ્વરૂપમાં. હાઇડ્રોજન જે છે કેવા સ્વરૂપમાં છે? ગેસિયસ સ્વરૂપમાં. બરાબર. એની વચ્ચે પ્રક્રિયા કરી આપણે 340 વાતાવરણ. બરાબર. આ શું શબ્દ લખ્યો છે? 340 વાતાવરણ. તો જ્યારે આ શબ્દ લખ્યો હોય તો આપણે શું સમજવાનું છે? વાતાવરણનું દબાણ. બરાબર. કે કેટલું છે? 340 વાતાવરણનું દબાણ. બરાબર. અને એનાથી આપણને શું મળે છે? CH3OH. બરાબર. કે બરાબર CH3OH. અને કેવા સ્વરૂપે છે? લિક્વિડ સ્વરૂપે. બરાબર. CH3OH નું નામકરણ જે છે કઈ રીતે આપણે આપીશું એ જે છે આગળ જે છે આપણે અભ્યાસ કરીશું. બરાબર. OH જે છે આલ્કોહોલ માટે વપરાય છે અને CH જે છે મિથાઇલ. બરાબર. કે મિથાઇલ આલ્કોહોલ. હવે આપણે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ જે છે. બરાબર. કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા થઈ છે. બરાબર. પાણી સાથે. બરાબર. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં. બરાબર. આ પ્રક્રિયા તમે બધા અભ્યાસ કરી ચૂક્યા છો ધોરણ 8 અને 9માં. બરાબર. 8માં જે છે ફક્ત શબ્દ સ્વરૂપે આવતી પણ
9મા ધોરણમાં જે છે તમે સંજ્ઞાઓ સ્વરૂપે પણ જે છે અભ્યાસ કરી ચૂક્યા છો, બરાબર? કે સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્યની હાજરીમાં જે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે છે એ પ્રક્રિયા કરે તો એમાંથી શું મળે છે? ગ્લુકોઝ, ઓક્સિજન અને 6 જે છે પાણીના અણુઓ મળે છે, બરાબર? તો આ પ્રક્રિયા જે છે કઈ છે? વનસ્પતિમાં થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, બરાબર? અને હવે જે છે આગળનો જે છે આપણો ટોપિક જે છે ભણાવતા પહેલાં આ જે પ્રશ્નો તમને પાઠ્યપુસ્તકમાં આપ્યા છે એ પ્રશ્નો તમારે બધાએ જાતે જે છે ઉકેલ કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર? જો તમને કોઈ રાસાયણિક સમીકરણ જે છે અથવા તો સંજ્ઞા જે છે કઈ રીતે લખવી એ જો તમને ખ્યાલ ન આવતો હોય તો તમે જે છે ધોરણ 9માં પ્રકરણ 3 અને 4 જે છે એનો અભ્યાસ કરીને ફરીથી એનું જે છે રિવિઝન કરીને અથવા તો પુનરાવર્તન કરીને તમે જે છે લખી શકો છો. તો આ જે બધા જે પ્રશ્નો તમને જે આપેલા છે આ બધા પ્રશ્નો જે છે તમારે જાતે તૈયાર કરવા. જો તમને કોઈ પ્રશ્નનો જવાબ ન મળે તો તમે મને જે છે યુટ્યુબ ચેનલના કમેન્ટ બોક્સમાં જે છે પૂછી શકો છો. હું તમને થોડી ઘણી જે છે હિન્ટ આપીશ, બરાબર? તો આ રીતે તમારે જે છે એ સારી રીતે પાઠ્યપુસ્તક જે છે તૈયાર કરવાનું છે. અને જો કોઈ પણ જે પ્રશ્ન ઉદ્ભવે તમને આ વિડીયો દરમિયાન, બરાબર, અથવા તો આ જે ચેપ્ટર દરમિયાન, તો તમે જે છે મને કમેન્ટ બોક્સમાં જે છે પૂછી શકો છો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આવનારા વિડીયોમાં આપણે આગળ જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના પ્રકાર. ત્યાં સુધી નમસ્કાર.